પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 85માં 1-13 કલમ આવેલી છે. ઇસ્રાયેલ પ્રજાનો જે ઇતિહાસ છે એ જણાવે છે તે મુજબ જ્યારે ઇસ્રાયેલ પ્રજા ઈશ્વરથી વિમુખ થઈને ઈશ્વર યહોવાના વિધિઓ, કાનૂનો અને આજ્ઞાઓનું ઉલ્લંઘન કરતા જ ગયા, ત્યારે ઈશ્વર અને ઈશ્વરી બાબતોને ગૌણ ગણીને પાપમાં જ રચાપચા રહેવા માંડ્યા. એ સમયે બાબેલના વિદેશી રાજા નબુકદનેસ્સારનો સોટી તરીકે ઉપયોગ કરીને યહોવાએ પોતાના જ લોકોને શિક્ષા કરી અને નબુકદનેસ્સારે યહૂદા રાજ્ય ઉપર વારંવાર હુમલા કર્યા અને આખરે યરૂશલેમનો નાશ કરીને ઇસ્રાયેલ લોકોને બંદીવાન બનાવીને બાબેલ દેશમાં લઈ ગયો. અને આ બંદીવાસનો સમય 70 વર્ષનો હતો એ આપણે જાણીએ છીએ. ત્યાર પછી ઈરાનના રાજા કોરેશના સમયમાં યહોવાએ કોરેશ રાજાને જે પ્રેરણા કરીને આજ્ઞા આપી તે બીજો કાળ વૃત્તાંત એના 36મા અધ્યાયની છેલ્લી 2 કલમોમાં વાંચવા મળે છે, 22 અને 23 કલમ. હવે ઈરાનના રાજા કોરેશને પહેલે વર્ષે ઈર્મિયાના મુખથી બોલાયેલું યહોવાનું વચન પૂરું થવા માટે કોરેશ રાજાના મનમાં યહોવાએ પ્રેરણા કર્યા પ્રમાણે તેણે પોતાના આખા રાજ્યમાં એક એવો લિખિત ઢંઢેરો પીટાવ્યો. ઈરાનનો રાજા કોરેશ એમ કહે છે કે આકાશના ઈશ્વર યહોવાએ મને પૃથ્વીના સર્વ રાજ્યો આપ્યા છે અને યહૂદિયામાંના યરૂશલેમમાં યહોવાને માટે એક મંદિર બાંધવાની યહોવાએ મને આજ્ઞા આપી છે. તેમના લોકોમાંનો જે કોઈ તમારામાં હોય તે ત્યાં જાય, એટલે કે યરૂશલેમ જાય, અને તેમનો ઈશ્વર યહોવા તેમની સાથે હોજો. આ ઢંઢેરો, આ લિખિત ઢંઢેરો એણે પીટાવ્યો. મતલબ ઇસ્રાયેલ પ્રજાનો જે બંદીવાસ હતો એ 70 વર્ષ પછી પૂરો થયો અને મોટાભાગના તેઓ પોતાના દેશમાં પાછા ફર્યા. મોટાભાગના બાઇબલના અભ્યાસીઓનું માનવું છે કે ઈશ્વરની કૃપાને લીધે ઇસ્રાયેલ પ્રજા બાબેલના બંદીવાસમાંથી પાછા પોતાના દેશમાં યહૂદિયામાં યરૂશલેમમાં આવ્યા. તે બાબત યાદ કરીને તે સંદર્ભમાં ગીતકર્તાએ આ ગીતશાસ્ત્ર 85ની રચના કરી હશે. ગીતકર્તા આભારી હૃદય યહોવાની આ જે કૃપા છે એની નોંધ લે છે કલમ 1-3માં. એ કહે છે કે હે યહોવા, તમે તમારા દેશ પર પ્રસન્ન થયા છો. તમે યાકૂબનું દાસત્વ પાછું વાળ્યું છે. મતલબ ઇસ્રાયેલ પ્રજાનો બંદીવાસ તમે ફેરવી નાખ્યો છે. તમે તમારા લોકોનો અન્યાય માફ કર્યો છે. તમે તેઓના સર્વ પાપ ઢાંકી દીધા છે. તમે તમારો સર્વ રોષ દૂર કર્યો છે. તમે તમારા ક્રોધાવેશથી પાછા ફર્યા છો. આ ઘટના અને આ ગીત એક વાસ્તવિકતા પ્રગટ કરે છે કે જે ઈશ્વર યહોવા પર આપણે વિશ્વાસ કરીએ છીએ આજે પણ, તે ઈશ્વર કેવળ ઇસ્રાયેલ પ્રજાના ઇતિહાસના જ પ્રભુ નથી, પરંતુ સમગ્ર વિશ્વના ઇતિહાસના પણ પ્રભુ અને શાસક છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આમેન.